જય હિન્દ, જય સદારામ બાપા. મિત્રો, આપણે કહીએ છીએ કે આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ આ માણસ પહેલો સારો હતો, હવે ખરાબ થઈ ગયો. પણ મિત્રો, ખરાબ નથી થયો. એના ગ્રહો આકરાશે અને ગ્રહો આપણે લાવશે. સાહેબ સતે હેડતા હોય ને તમે પાટો મેલી દો તો તરત જ ગ્રહો આકરા થઈ જાય છે. એટલે મિત્રો, અને બીજું આપણે નુગરો કને કહીએ છીએ ખબર છે? બધા ગુરુવાળા નુગરો કને કહીએ? જેને ગુરુ કરાયા છે, સમજ્યો છે, અને એ ખોટું કરે છે, પાપ કરે છે, બધું જ કરે છે, દારૂ પીવે છે, એને નુગરો કહેવાય છે. પણ સમજીને જો કદાચ પીતો હોય તો એ નુગરો એને કહેવાય છે. નથી સમજણ એ તો નુગરો નથી, કારણ કે એને સમજણ જ નથી ને. પણ સતગુરુના ચરણે જઈને જો કદાચ એ ખોટું કરતો હોય ને તો એને નુગરો કહેવાય છે મિત્રો. અને બીજી વાત કે આપણે જગતમાં ગમે તે જશે સાહેબ, પણ ગુરુદ્વાર જ્યાં વગર કોઈ તાળો આપણો કોઈ મેળ પડે એવો લાગતું નથી. અને બધા મંદિર ભગવાનમાં બધાને આપણે જોઈ લીધા છે, પણ પોતાને જોવાનું છે. આપણે કોણ છે, આપણે ક્યાં જવાનું છે, આપણે શું કરવાથી આપણને ભગવાન મળે છે, એ સાહેબ સતગુરુના ચરણે જો ને તો સાહેબ કશું કરવું પડતું નથી. કારણ કે માથું જ્યારે ગુરુના મસ્તકે જો મેલ્યું હોય ને, નહીં કે તન મન ધન બધું ગુરુના ચરણે મેલી દીધું ને, એટલે કોઈ રહેતું નથી. એટલે મિત્રો, કોઈ તમે કહેતા હોય ને સતગુરુના ચરણે એકવાર તમે જો ને જો સાહેબ, હું તો એટલું કહું છું કે જેસલ જાડેજા આમ જેવો હતો તો ધર્મ અત્યારે હાલ એને પૂજાઈ ગયો. તો આ મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો, અને બાપા સદારામ બોલજો ને બોલજો.